બગદાણાની બબાલમાં આખરે શું જયરાજભાઈ આહિર નિર્દોષ સાબિત થયા? થઈ ગયો ને મોટો ખુલાસો। વિડીયો પૂરો સાંભળતા જજો, કારણ કે એક બાજુ નવનીતભાઈ વારંવાર એવું કહેતા હતા કે આમાં મુખ્ય આરોપી જયરાજભાઈ આહિર છે। તો મિત્રો, જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવે, પોલીસ એમની સાથે પણ પૂછપરછ કરે, આવું મિત્રો નવનીતભાઈ વારંવાર કહેતા હતા। અને આખરે મિત્રો એસઆઈટીની ટીમે જયરાજભાઈ આહિરને બોલાવ્યા, એમની સાથે 3.5 કલાક સુધી વાતચીત કરી। પછી મિત્રો કોઈ નવા અપડેટ ન મળ્યા। શું આખરે આ હુમલાની અંદર જયરાજભાઈ આહિરનો કોઈ જ હાથ નથી? કારણ કે મિત્રો એસઆઈટીની ટીમની વાતચીત બાદ જયરાજભાઈ આહિર એમના ઘરે જતા રહ્યા। એક સવાલ જરૂર કર્યો હતો કે જ્યારે પણ આ એસઆઈટીની ટીમને, પોલીસને કે કોઈ પણ રીતે આ કેસની અંદર મારી જરૂર પડશે તો હું આવીને ઊભો રહીશ। તો અત્યારે તો લોકોને એવું લાગ્યું કે જયરાજભાઈ આહિર નિર્દોષ સાબિત થયા। આખરે મિત્રો નવનીતભાઈ કેમ વારંવાર એવું કહેતા હતા કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરા સાથે કરાવ્યો હતો। હવે નવનીતભાઈએ એવું પણ કહ્યું હતું કે મેં જે એસઆઈટીને 15 જેટલા પુરાવા આપ્યા છે, એ પુરાવાના માધ્યમથી એસઆઈટીની ટીમ આ જયરાજભાઈ આહિરની જરૂર ધરપકડ કરશે। હવે ધરપકડ તો ન કરી, એસઆઈટીની ટીમે એમને બોલાયા, વાતચીત કરી, પણ મિત્રો જયરાજભાઈ આહિરને પણ ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા, એમને જવાબો આપ્યા। આખરે રહી વાત એ કે એસઆઈટીની ટીમ હવે ક્યારે સાબિત કરે છે કે આ હુમલાની અંદર મુખ્ય આરોપી કોણ છે। અત્યારે હાલ તો મિત્રો જયરાજભાઈ આહિર ઉપર કોઈ આક્ષેપ નાખવામાં નથી આવ્યા। અત્યારે હાલ તો મિત્રો આપણા બધાના વચ્ચે આપણે નજરમાં તો જયરાજભાઈ આહિર નિર્દોષ સાબિત થયા છે। આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે હાલ કોળી સમાજના ભાઈઓ નવનીતભાઈને એવું હતું કે આમાં ક્યાંક ને ક્યાંક મુખ્ય આરોપી જલ્દી પકડાઈ જશે। નવનીતભાઈ એવું કહેતા હતા કે મેં જે પુરાવા આપ્યા છે એ પુરાવાના માધ્યમથી તો જયરાજ આહિરની ધરપકડ થશે, મુખ્ય આરોપી એ જ ગણાશે। પણ આમાં ક્યાંક ને ક્યાંક મિત્રો એસઆઈટી ટીમની વાતચીત બહાર તો કંઈક અલગ જ જોવા મળ્યું, કંઈક અલગ જ સમાચાર મળ્યા। હવે આ હુમલાની અંદર આખરેકાર મુખ્ય આરોપી હોઈ કોણ શકે? જે આક્ષેપ નાખવામાં આવી રહ્યા હતા એમની પણ વાતચીત થઈ ગઈ, એટલે કે જયરાજભાઈ આહિર સાથે પણ વાતચીત થઈ ગઈ। હવે નવા કોઈ અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। અત્યાર સુધી આ સમાચાર મળ્યા છે, દરેક માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો।